ભાવનગર શહેરમાં અસંધારા કાયદાનું ઉલ્લંઘન કરનારો સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. જૂની માણેકવાડી વિસ્તારમાં આવેલી એક મિલકત કલેક્ટરની પૂર્વ મંજૂરી વગર ગેરકાયદેસર રીતે વેચી દેવાતા ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં 2 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યનો આ ત્રીજો અને ભાવનગર જિલ્લાનો આ બીજા પ્રકારનો ગુનો નોંધાતા મામલો ચર્ચાનો વિષય બન્યો છે. મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના વોર્ડ નંબર 5 સીટ નંબર 135 સીટ સર્વે નંબર 4281 4282 વાળી જૂની માણેકવાડી વિસ્તારમાં પ્લોટ નંબર 58 માં આવેલા સુરભી એપાર્ટમેન્ટના ત્રીજા માળે ફ્લેટ નંબર B10 માં આવેલો આ મિલકત અસંધારા હેઠળ આવતી હોવા છતાં તેના માલિકે નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કર્યું હતું. માલિકતના માલિકે ગુજરાત અસંધારા વિસ્તારના તબદીલ નથી નિયમ 1991 હેઠળ જિલ્લા કલેક્ટરશ્રીને જરૂરી મંજૂરી મેળવ્યા વિના જ આ ફ્લેટ અન્ય વ્યક્તિને રૂપિયા 33 લાખમાં વેચી દીધો હતો. ગેરકાયદેસર ખરીદી વેચાણ અંગે સીટ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ KB ચાંદલિયા દ્વારા ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આ ગુનામાં મિલકત વેચનાર અને ખરીદનાર બંને શખ્સો સામે ગુનો નોંધ્યો છે, જેમાં ચંદ્રકાંત ભગવાનદાસ લાંગાડિયા રહે બેંક કોલોની સુભાષનગર ભાવનગર મકાન વેચનાર તથા જીલેનભાઈ સલીમભાઈ દોડિયા રહે જૂની માણેકવાડી ભાવનગર મકાન ખરીદનાર બંનેને ઝડપી લીધા હતા. પોલીસની કામગીરી ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર V અશારી તથા પોલીસ અધિક્ષક ડોક્ટર નીતિશ પાંડે અને નાયબ પોલીસ અધિક્ષક RR સિંધાલના માર્ગદર્શન હેઠળ ગંગાજળિયા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર NH કુરેશી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર HB બારડ અને પોલીસ સ્ટાફે આ પ્રશંસનીય કામગીરી કરી છે. પોલીસ સ્ટેશનના જે માણેકવાડી વિસ્તાર જે આવેલો છે તેમાં સુરભી અપાર્ટમેન્ટના ત્રીજા માળે B10 જે મિલકત જે છે તેના મૂળ માલિક ચંદ્રકાંતભાઈ લંગારિયા દ્વારા કોઈ બી પરવાનો લીધા વગર આ કામના જે આરોપી જે છે જિલ્લાની સલીમ ધોળિયાભાઈને તેણે 300 રૂપિયાના સ્ટેમ્પ ઉપર વેચાણ કરેલ અને આ જે ફ્લેટની કિંમત 33 લાખ રૂપિયા હોય આ કામના જે આરોપી જે છે જિલ્લાની ધોળિયાજી તેના દ્વારા 30,35,000 જે છે એટલી રકમ કટકે ચૂકવી દેવામાં આવેલી હોય. આ વિસ્તાર જે છે અસાધારા ના કાયદા હેઠળ આવતો હોય. કોઈ બી સક્ષમ અધિકારી કે સરકારની મંજૂરી વગર કોઈ બી મિલકત લેવી કે વેચવી કે ભાડે રાખવી તે ગેરકાયદેસર હોય. આ કામના જે ફરિયાદી જે છે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ચાંદલિયા સાહેબ દ્વારા ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં આવી અને ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેમાં આ કામના ચંદ્રકાંત લંગારિયા અને આ કામના જે છે હાલના કબજેદાર જિલ્લાની ધોળિયા વિરુદ્ધ અસાધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલા છે અને PSI શ્રી બારડ નાઓ આની તપાસ ચલાવી રહ્યા છે. આ ક્રમે પોલીસ દ્વારા બંને આરોપીઓને જે છે હસ્તગત કરવામાં આવેલા છે અને ઊંડી તપાસ કરવામાં આવનાર છે. આમાં સર કોઈ વધુ નામ ખુલ્યું? બિલકુલ, આ જે અસાધારાની મેટર છે તેની ઊંડી તપાસ કરી એક મની ટ્રેલ ઇસ્ટાબ્લિશ કરવામાં આવનાર છે અને આ કામે જે છે કઈના દ્વારા મદદ કરવામાં આવેલી છે તે બાબતે બી ઊંડી તપાસ થવામાં આવનાર છે. અટકાયત કરેલા વ્યક્તિઓના રિમાન્ડ લેવામાં આવશે કે નહીં? બિલકુલ, આ જે છે અસાધારા હેઠળની સંવેદનશીલ મેટર હોય જે છે જે ગુનો જે છે એ બાબતે ઊંડી તપાસ કરવામાં આવનાર છે. ફિરોજ મલેક, ભાવનગર.